i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા 2025 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે। આ કાર્યક્રમ અંતર્ગત કર્મસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાઉન હોલ આણંદ ખાતે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક ઉત્સવ કલ્ચરલ ફેસ્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે આ કાર્યક્રમના માધ્યમથી મહાનગરપાલિકા વિસ્તારના નગરજનોને સ્વચ્છતા અંગેના જનાંદોલનના શુભારંભ કાર્યક્રમમાં સહભાગી બની મહાનગરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે અનુરોધ કર્યો। આ સમયે હું સ્વચ્છતાગ્રહીના સેલ્ફી પોઈન્ટ ઉપર ધારાસભ્ય શ્રી સહિત અધિકારીઓ પદાધિકારીઓએ સેલ્ફી લીધી હતી અને ઉપસ્થિત સૌએ મહાનગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને સ્વચ્છ રાખવા માટે શપથ લીધા હતા। આ સમયે ચારુતર વિદ્યા મંડળીની વિવિધ કોલેજો, માધ્યમિક સ્કૂલો, અન્ય સંસ્થાઓ, વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક ગીતો, નાટકો અને કલ્ચરલ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો। પ્રારંભમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલે સૌનો આવકાર સ્વીકાર કર્યો હતો। આ સમયે મહાનગરપાલિકાના શ્રી વિભાકર રાવ સહિત અધિકારી, કર્મચારીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો, અગ્રણી શ્રી સુનિલભાઈ શાહ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।